હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે સ્ટીચ કરવાનું છે પ્રિન્સેસ કટ બ્લાઉઝ, તે પણ અસ્તરવાળું. જો તો મેં કટિંગ કરીને લઈ લીધું છે અને હવે આપણે એના જે આપણે બે ભાગ પ્રિન્સેસ કટના છે તેને આપણે હવે અસ્તર અને જે બ્લાઉઝનું મેન કાપડ છે તેની સાથે જોટિંગ કરવાની છે. તો જો આવી રીતના આપણે બનાવી અને બંને સામસામે રાખી અને જોટિંગ કરવા, જેથી કરીને એક સરખા બે ભાગ ન થઈ જાય. જો આવી રીતે જોટિંગ કર્યા બાદ હવે તેને જે વધનું કાપડ છે તે આપણે કટ કરી લઈશું. બીજા ભાગને પણ આપણે વધનું જે કાપડ છે તે કટ કરી લઈશું. તો આપણા બંને ભાગ હવે બનીને આ તૈયાર છે. હવે આપણે પ્રિન્સેસ કટનો જે બીજો ભાગ છે આગળનો તે લઈ લઈશું અને તેને પણ આખાઈમાં સિલાઈ લગાવી અને કાપડ અને અસ્તર બંનેને કાપડ સરખું કરતા જઈશું અને જોટિંગ કરતા જઈશું. જો તમને સિલાઈથી જોટિંગ કરવામાં ન મજા આવે તો તમે કોન આવે છે તે કોન પણ લાવી શકો છો. તેનેથી પણ ફેવિકોલ જેવો એક કોન આવે છે, એનેથી પણ જોટિંગ કરી શકો છો. અહીંયા સિલાઈ ઘોડે લીટો નથી કરવાનો, ચેક 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 ટપકી મૂકી અને તેનાથી પણ જોટિંગ કરાય, પણ હું એ વાપરતી નથી. હવે આપણે આ બંને આગળના ભાગ બનીને તૈયાર છે. તેની સાથે આપણે જે કટવાળા ભાગ છે ને તે લગાવવાના છે. તો જો સૌ પ્રથમ હું તમને એક ભાગ બનાવીને બતાવી રહીશું. એવી જ રીતના આપણે બીજો ભાગ પણ હાથે એવી રીતના બનાવી લેવાનો. એક એક સિલાઈ લગાવીશું, બંને ભાગને જોઈન્ટ કરતા જઈશું અને એક એક સિલાઈ લગાવતા જઈશું અને તેને ખુલ્લો કરી જો પલટાવી અને આવી રીતના તેના ઉપર ધારી સિલાઈ એક લગાવીશું અને બીજી પણ એક લગાવશું. આવી રીતના બંને સિલાઈ લગાવ્યા પછી હવે વચ્ચેથી તે બ્લાઉઝને ફોલ્ડ કરશું, વાળીશું અને વચ્ચેથી ત્યાં એક નાનો એવો ટક્સ લઈ લઈશું. આ આપણો પ્રિન્સેસ કટનો એક ભાગ બનીને તૈયાર છે. આવી જ રીતના મેં બીજો ભાગ પણ બનાવીને તૈયાર કરી લીધો છે અને હવે આપણે એને ગાજ બટન પટ્ટી મૂકીશું. તો જો હવે એને આપણે આ જે પાછળનું ગળું મેં કટ કર્યું હતું તેનું જ કાપડ છે તે આ ડબલ ફોલ્ડમાં છે. 3 ઇંચ 3.5 ઇંચ એવી રીતનું આપણે લઈ લેવાનું અને તેને નીચે રાખવાનું અને તેના પર આપણે આ જે પ્રિન્સેસ કટનો આપણો ભાગ છે તે રાખી દેવાનો. વધનું કાપડ કટ કરી લેવાનું અને તેના પર આપણે સિલાઈ લગાવી અને તેને ખોલી અને પાછી તેના પર ધારી સિલાઈ એક લગાવી લેવાની. અને જો આવી રીતના એક બાજુ ફોલ્ડ કરી અને બીજું પાછું ફોલ્ડ કરી અને આવી રીતના આપણે બટન પટ્ટી કે જો તમે હૂક પટ્ટી કહો તે આ આપણે બનાવવાની. અમે તો અહીંયા બટન જ ટાંકવાના છીએ. તો જો આવી રીતના બીજી સિલાઈ પણ લગાવી લેવાની એટલે આપણી બટન પટ્ટી તૈયાર થઈ જાય. હવે આપણે ગાજ પટ્ટી મેકવાની છે. તો તેના માટે પણ એક આવી મેં લાંબી લઈ લીધી છે પટ્ટી અને જો તેને આવી રીતે વાળી અને પહેલાં એક સિલાઈ લગાવી લઈશું અને પછી હવે આને જે આપણું મેન કાપડ છે તેના ઉપર સવલી રાખવાની છે અને તેના પર રાખી અને એક સિલાઈ આવી રીતે લગાવી લેવાની અને હવે પાછું તેને ખુલ્લું કરવાનું અને તેના પર ધારી સિલાઈ લગાવવાની. ધારી સિલાઈ લગાઈ જાય એટલે પાછી તેને ફોલ્ડ કરી અને નીચેની સાઈડ વાળી લેવાની અને પછી તેના પર બીજી એક સિલાઈ ટોપ સિલાઈ જે આપણી ફિનિશિંગની સિલાઈ છે તે લગાવીને કમ્પ્લીટ કરી લેવાની. તો આ આપણું ગાજ બટન પટ્ટી બનીને બંને ભાગ આપણા તૈયાર થઈ ગયા છે. જો અને સાંધાથી સાંધો મેળવી અને કમ્પ્લીટ કરી લેવાની. સાંધો કપાસો હોય તો સહેજ આપણે કટ કરી લેવાનું. તો આ બંને ભાગ આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે બાયોનું જોટિંગ કરીશું. તો જો તેના માટે સવલું કાપડ રાખી અને તેના પર અસ્તર રાખી અને એક સિલાઈ લગાવી લઈશું અને પછી તેને ખોલી અને ફોલ્ડ કરી લઈશું અને પછી તેના પર બાયા કિનારીએ એક સિલાઈ લગાવી લઈશું અને આખાઈમાં જોટિંગ કરતા જઈશું અસ્તર અને મેન કાપડને અને ફિનિશિંગ સાથે જોઈન્ટ કરતા જઈશું અને એક સિલાઈ અહીંયા કિનારી ઉપર લેતા જઈશું. તો આખાઈમાં આવી રીતે આપણે જોઈન્ટ કરતા જઈશું અને સિલાઈ
લગાવતા જઈશું. અને જે વધનું કાપડ છે તે આપણે પછી કટ કરી લઈશું. જો આવી રીતના મેં બંને બાયુંને આપણે બનાવીને તૈયાર કરી લેવાની છે. હું અત્યારે તમને એક બાય બનાવીને બતાવી રહી છું. આ પ્રમાણે તમારે બીજી પણ બાયમાં જોટિંગ કરી લેવું. આ આપણી બાય બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે પાછળનો ભાગ હવે બનાવીશું. તો તેના માટે પાછળનો ભાગ કટિંગ કરેલો લઈ લીધો છે અને સવળું અવળું કાપડ જોઈ અને તેના પર રાખીશું અને કમરેથી પહેલાં સિલાઈ કરતા જઈશું અને આખાઈમાં જોટિંગ કાપડ કરતા જઈશું અસ્તર સાથે. તેને પણ સરખી સિલાઈ કરતું જવાનું, કાપડ સરખું કરતું જવાનું અને ફિનિશિંગ સાથે આપણે જોઈન્ટ કરતા જઈશું. અને કાપડને હાથેથી આપણે પ્રેસ કરતું જવાનું, એટલે આપણે ક્યાંય પણ ખોલ અસ્તરમાં આવે નહીં. આમ માટલા ગળું છે આપણું, જે મટકી ગળવો કહેવાય ને, આપણે બધા મટકી ગળું કહીએ ને તે છે. તો જો હવે આપણે આખાઈમાં આવી રીતના મટકી ગળામાં પણ ગોળાઈનો શેપ આપતા જઈશું અને ફિનિશિંગ સાથે સિલાઈ લગાવતા જઈશું. તો આખાઈમાં મેં સિલાઈ લગાવી લીધી છે અને હવે જે વધનું કાપડ છે તે હું કટ કરી લઈશ. જો આખાઈમાં હવે આપણું પાછળનો ભાગ પણ એકદમ સરસ રીતે આપણો બનીને તૈયાર થઈ જશે ફિનિશિંગ સાથે. તો હવે આમાં આપણે ટક્સ નાખીશું. તો ટક્સ લેવા માટે પહેલાં આપણે બ્લાઉઝના પાછળના ભાગને ફોલ્ડ કરીશું અને પછી તેને આપણે ચોકથી નિશાન કરી લઈશું. તો ઉપર અને નીચે બંને સાઈડ હું નિશાન લગાવી લઉં, એટલે આપણું ફિનિશિંગનું જે માપ છે તે આવી જાય. અને જેટલો આપણે લંબાઈ પણ રાખવાની છે ટક્સની, ત્યાં પણ મેં નિશાન લગાવી લીધું. તો જો કાપડને ફોલ્ડ કરી અને આવી રીતના સરખું કરી અને કોઈ પણ ચપટી જે અહીં આવે નહીં તેવી રીતનું રાખી અને ખોલ ન આવે એવી રીતના રાખી અને મેં સિલાઈ લગાવી લીધી. તો આવી જ રીતના બીજી બાજુ પણ આપણે સિલાઈ લગાવી લઈશું. બંને બાજુ હવે આપણે સિલાઈ લગાવી અને તૈયાર છે. હવે આને આપણે આના પર જે આગળના પ્રિન્સેસ કટવાળા તૈયાર કરીને ભાગ મૂક્યા છે ને તે આપણે રાખીશું અને બંનેના ખંભા શોલ્ડર જે છે તે જોઈન્ટ કરીશું. તો બંનેના જો શોલ્ડર છે તે આપણે જોઈન્ટ કરીશું અને પછી તેના ખોલી અને તેના પર પણ એક ધારી સિલાઈ આપણે લગાવી દઈશું, જેથી ફિનિશિંગ આપણું સારું આવે. તો આપણે એક ધારી સિલાઈ પણ લગાવી દીધી છે અને હવે આપણે તેમાં બાય જોટિંગ કરવાની છે. તો પહેલાં બાયને આપણે ખોલી અને ચેક કરી લેવાની કે કોઈ લાંબી ટૂંકી નથી રહેતી ને. તો મારે સેજ ટૂંકી રહેશે, પણ તે હું જ્યારે સિલાઈ લગાવતી જઈશ ત્યારે એકદમ પરફેક્ટ રીતે આવી જશે. તો આવી રીતના એક બાજુ આપણે આવી બાય લગાવી અને બે સિલાઈ તેના પર બીજી સિલાઈ પણ લગાવી લઈશું, જેથી આપણું મજબૂત બાય બની જાય. જો આવી રીતના મેં એક બાજુ અહીંયા બાય લગાવી છે, એવી જ રીતના બીજી બાજુ પણ તમારે લગાવીને બાય તૈયાર કરી લેવાની. આને પણ આપણે ડબલ સિલાઈ લગાવીને બાયને મજબૂત બનાવીશું, જેથી સિલાઈમાંથી નીકળી ન જાય. અને પછી ખોલી અને બંનેને સાઈડ સિલાઈ લગાવીશું. તો જો આવી રીતે રાખી અને કમરેથી તે બાયની મોરી લગન બંનેને જોટિંગ કરતા જઈશું અને સિલાઈ લગાવતા જઈશું. તો કાપડ સરખું કરતા જઈશું અને સિલાઈ લગાવતા જઈશું. તો આવી રીતના બીજી બાજુ પણ આવી સિલાઈ એક આપણે
લગાવી લઈશું. બાંયથી લઈ અને તે કમર સુધીની સિલાઈ લગાવીશું. બંને બાજુ સિલાઈ લાગીને તૈયાર છે. હવે આપણે એક નાની નાની સ્ટ્રીપ કાપી લઈશું 2 અને કમરપટ્ટી બનાવીશું. તો જો તેના માટે એક લાંબી સ્ટ્રીપ લઈ અને તેના પર સિલાઈ લગાવી એક બાજુ ફોલ્ડ કરી લીધી અને હવે કમરેથી આ બટન પટ્ટીવાળા ભાગથી તે ગાજ પટ્ટી સુધી આપણે સીધી સિલાઈ એક લગાવીને તેના પર કમરપટ્ટી અટેચ કરશું અને તેને ખોલીને ધારી સિલાઈ પણ તેના પર લગાવી લઈશું અને પછી તેને અંદર વાળી અને એક સિલાઈ લગાવી આપણી કમરપટ્ટી ફિનિશિંગ સાથે કમ્પ્લીટ કરીશું. તો જો આ આપણી કમરપટ્ટી થઈ જાય. હવે આપણે ગળાપટ્ટી બનાવવાની છે. તો તેમાં પણ આપણે એવી જ રીતના એક લાંબી પટ્ટી લઈ અને તેને ફોલ્ડ કરી અને સિલાઈ આખાઈમાં લગાવીને કમ્પ્લીટ કરીશું અને તેને પણ ગળાપટ્ટીના ગાજ પટ્ટીવાળા ભાગે મૂકતા જઈશું અને ગોળાઈ હોય ત્યાં આપણે ઝપટીયું નાની નાની લેતા જઈશું, જેથી ગોળાઈનો શેપ આપણો એકદમ પરફેક્ટ રીતે આવે. એટલા માટે જો જ્યાં ગોળાઈ હશે ત્યાં હું ઝપટી લેતી જાઉં છું. તો આ આપણું હવે ગળાપટ્ટી પણ બનીને તૈયાર થઈ જશે અને જ્યાં આપણે ગોળાઈ છે ત્યાં આપણે નાના નાના કટ પાડીશું, જેથી આપણું ફિનિશિંગ એક સરખી અને સરસ આવે. હવે આને ફોલ્ડ કરીશું અને આખાઈમાં આપણે ગળાપટ્ટી આ ગળેથી તે પહેલાં બટન પટ્ટીથી તે ગાજપટ્ટી સુધીની સિલાઈ લગાવી લઈશું. તો આ આપણું બ્લાઉઝની ગળાપટ્ટી અને કમરપટ્ટી બંને બનીને તૈયાર છે. હવે હું બ્લાઉઝને ઊંધું કરીશ અને તેના પર એક ધારી સિલાઈ જ્યાં આપણે સેવરી રાખીને સિલાઈ કરી હતી ને ત્યાં લગાવી લઈશું. તો જો આવી રીતના મેં ઊંધું બ્લાઉઝને કરી અને બંને બાજુ સિલાઈ લગાવી લીધી છે. અને હવે આપણે માપનું બ્લાઉઝ લઈશું અને તેને કમરેથી આવી રીતના ખેંચીને આપણે માપ લઈ લઈશું અને જે વધનું કાપડ નીકળે તેને આપણે 4 ફોલ્ડ કરી લઈશું અને પછી તેનું કમરમાં આપણે એવી જ રીતના જો અહીંયા બખિયામાં લઈ લઈશું. તો જો આવી રીતના આપણું જે છે ત્યાં હું ચોકથી નિશાન કરી લઈશ. એટલું આપણું કાપડ જે આ વધનું છે તે ત્યાં એવી રીતે કર્યા પછી હવે આર્મહોલ્સનું માપ લઈશું. તો તેના માટે પણ એકદમ બાઈને અને આર્મહોલ્સને ખેંચી અને રાખવાના અને જે માપનું બ્લાઉઝ છે તેની પણ બાય ખેંચીને લેવાની અને જ્યાં તેની સિલાઈનું નિશાન આવે ત્યાં આપણે નિશાન કરી લઈશું અને બાયની કોણીએ જ્યાં છે ત્યાં પણ જો આવી રીતના એક નિશાન કરી લઈશું અને આવી રીતે ત્યાં સિલાઈ લગાવી અને બાયને આપણે ફિનિશિંગ સાથે ફિટિંગ કરીશું. બંને બાજુ આપણે આવી જ રીતના કરીશું. તો જો જ્યાં આપણે આપણું નિશાન કર્યું છે ત્યાંથી સિલાઈ લગાવતા જઈશું. તે આર્મહોલ્સ અને આર્મહોલ્સથી આપણે બાયની મોરી સુધી સિલાઈ લગાવી લઈશું. હવે આવી જ રીતના હવે બીજી બાજુ પણ આપણે જો આ બાયનું માપ લઈ અને આ બાય પર રાખી અને તેને ફિટિંગ કરતા જઈશું અને આખાઈમાં સિલાઈ લગાવતા જઈશું. જો બાયની મોરીએ માપ લઈ લીધું. હવે બીજી બાય રાખી અને મેં અહીંયા આર્મહોલ્સનું માપ લઈ લીધું અને હવે કમરનું માપ લઈ લઈશ અને પછી આપણું આ બ્લાઉઝ હવે એકદમ તૈયાર થઈ ગયું છે. તો જો હવે હું તમને બ્લાઉઝ સવલું કરીને બતાવી રહી છું. તો તમને બ્લાઉઝ કેવું લાગ્યું તે મને વિડીયોમાં જરૂર જણાવજો કોમેન્ટ કરીને. અને જો વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હું કોઈ પણ નવો વિડીયો નાખું તો સીધો તમારા સુધી પહેલાં પહોંચી જાય. તો આપણું આ લોટી ગળું બ્લાઉઝ હતું.